નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। જૂનાગઢ સહિત 3 જિલ્લાઓમાં ભડકાઉ ભાષણ બદલ હાલ અત્યારે મૌલાના સલમાન અઝહરી એ ચર્ચામાં છે। તો જેલમાં બંધ મુફ્તી સલમાન મૌલવીને હવે પાછા કરાઈ છે। જૂનાગઢ કલેક્ટર પાસા હેઠળ કાર્યવાહી કરાઈ છે। તો સાબરમતી જેલમાંથી મૌલાનાને વડોદરા લઈ જવાશે। તો ત્યારબાદ હવે તેમને વડોદરા જેલની હવા ખાવાનો વારો આવ્યો છે। સલમાન અઝહરી સામે જૂનાગઢ કલેક્ટરે પાસા હેઠળ કાર્યવાહી કરતા સાબરમતી જેલમાંથી તેમને વડોદરા જેલમાં લઈ જવાના છે। આ અંગે મૌલાનાના વકીલોએ જણાવ્યું હતું કે તેમની સામે થયેલ 400 પાનાની ચાર્જશીટની કોપી અમને મળી છે અને તેમની પાસા હેઠળ અટકાયત થઈ હોવાથી તેમને પાસામાંથી મુક્ત કરાવવા આગળની કાયદાકીય કાર્યવાહી કરીશું। મુફ્તી મૌલાના અઝહરી સાહેબને જામીન પર મુક્ત કરેલા। એમનો બીડો અમે અને અમારા રિલેટિવ લઈને અમે આવેલા અને સેન્ટ્રલ જેલના અંદર અમદાવાદ સેન્ટ્રલ જેલમાં અમે જમા કરાયો બીડો અને બીડો જમા કરાયા પછી એમને રિલીઝ કરવામાં આવેલા। પરંતુ જૂનાગઢ કલેક્ટરશ્રીએ એમના પાસાનો ઓર્ડરની બજવણી કરી છે અને અહીંયા એટલે અમને આજે ચાર્જશીટ આપવામાં આવેલું છે અને જે મોડાસાથી જે અમે જે જામીન આપી અને એને બીડો અહીંયા જમા કરાયો હવે કલેક્ટરશ્રીના ઓર્ડરથી એમને પાસામાં લેવામાં આવ્યા છે અને હાલ બરોડાની જેલમાં મોકલી છે। હવે જે કોઈ રેમેડી હશે એ ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ અથવા તો અમે પાસા બોર્ડના અંદર જે રજૂઆત કરવી પડે એ અમે પેપરનો અભ્યાસ કરીને રજૂઆત કરીશું। પાસાનું કોઈ કારણ આપ્યું છે? હાલ મૌલાના સાહેબને અહીંથી ડિટેન કર્યા છે, એટલે કે પાસામાં મોકલ્યા। જૂનાગઢ કલેક્ટરશ્રીએ એમને પાસા કરી છે। હાલ સાબરમતી સેન્ટ્રલ જેલથી નીકળ્યા બાદ તેઓને ડિટેન કરીને બરોડા સેન્ટ્રલ જેલ તરફ રવાના કરવામાં આવે છે। પોલીસ એસ્કોર્ટ સાથે એમને લઈને નીકળ્યા છે। તો આગળ અમને ચાર્જશીટ મળ્યું છે। હાલ ચાર્જશીટ મળ્યા પછી અમે અભ્યાસ કરીશું અને કાયદાકીય રીતે જે પ્રોસેસ થતી છે કરીશું। અમે એને હાઈકોર્ટમાં રીટ દાખલ કરીશું એમને છોડાવવા માટે। મોડાસા કોર્ટમાંથી આજે એમને જામીન આપવામાં આવ્યો એટ્રોસિટીના કેસમાં। જે બીડો અમને મળતા એટલે રિલીઝ ઓર્ડર મળતા, રિલીઝ ઓર્ડર જમા કરાયા પછી પાસાનું જે ચાર્જશીટ મળ્યું હાલ 300-400 પાનાનું છે। શું રીઝન છે હજી વાંચ્યું નથી, હજી જસ્ટ અમને હેન્ડઓવર કરવામાં આવી છે પાસાની જે ચાર્જશીટ છે। વાંચ્યા પછી અમે જે કાયદાકીય રેમેડી મળતી હશે લઈશું। ભડકાઉ ભાષણ કેસમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીને મોડાસાથી જામીન મળ્યા બાદ હવે જૂનાગઢ કલેક્ટરે તેમની પર પાસા લગાવી છે। તેના લીધે આજે તેમને સાબરમતી જેલથી રિલીઝ કરાયા બાદ સીધા જ તેઓને વડોદરા કોર્ટમાં લઈ જવામાં આવ્યા છે। તેમના વકીલોનું કહેવું છે કે આ પાસાને પડકારવામાં આવશે અને તેમને છોડાવવા માટેની આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। હવે જોવાનું એ રહે છે કે મૌલાના મુફ્તીની મુશ્કેલીઓ ક્યારે દૂર થાય છે। કેમેરામેન રાહુલ સાથે સરફરાઝ નાગોરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મહેમાન બન્યા છે અને ત્યારે આ દરમિયાન પીએમ મોદીએ અમદાવાદમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેનું આયોજન થયું હતું। અહીં પીએમ મોદીએ પોતાના સંબોધનમાં અમૂલ બ્રાન્ડની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કર્યો અને તેને સહકારની શક્તિ ગણાવી હતી। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૂલના 1200 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું। લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે અમૂલની યાત્રાને સફળ બનાવવા પશુધનની મહત્વની ભૂમિકા રહી છે। પશુધન વગર ડેરી ક્ષેત્ર આગળ વધી ના શકે। આઝાદી બાદ અમૂલ એ શ્રેષ્ઠ ब्रांड बनी है। भाइयों और बहनों, भारत की आजादी के बाद देश में बहुत से ब्रांड बने, लेकिन अमूल जैसा कोई नहीं। आज अमूल भारत के पशुपालकों के सामर्थ्य की पहचान बन चुका है। अमूल यानी विश्वास, अमूल यानी विकास, अमूल यानी जन भागीदारी, अमूल यानी किसानों का सशक्तिकरण, अमूल यानी समय के साथ आधुनिकता का समावेश, अमूल यानी आत्मनिर्भर भारत की प्रेरणा, बड़े सपने, बड़े संकल्प और उससे भी बड़ी सिद्धियां। आज दुनिया के 50 से ज्यादा देशों में अमूल के प्रोडक्ट को निर्यात किया जाता है। 18,000 से ज्यादा दुग्ध सहकारी मंडली
36 लाख किसानों का नेटवर्क, हर दिन 3.5 करोड़ लीटर से ज्यादा दूध का संग्रहण, हर रोज पशुपालकों को 200 करोड़ रुपए का ऑनलाइन पेमेंट, ये आसान नहीं है। भाइयों और बहनों, दूरगामी सोच के साथ लिए गए फैसले कई बार आने वाली पीढ़ियों का भाग्य कैसे बदल देते हैं, अमूल इसका भी एक उदाहरण है। अमूल के ये नींव सरदार वल्लभ भाई पटेल के मार्गदर्शन में खेड़ा मिल्क यूनियन के रूप में रखी गई थी। समय के साथ डेयरी सहकारिता गुजरात में और व्यापक होती गई और फिर गुजरात मिल्क मार्केटिंग फेडरेशन बनी। आज भी ये सरकार और सहकार के तालमेल का बेहतरीन मॉडल है। ऐसे ही प्रयासों की वजह से हम आज दुनिया के सबसे बड़े दूध उत्पादक देश हैं। ગાંધીનગરમાં યુવાને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને જેમાં વિધાનસભાના ગેટ પાસે યુવકે ઝાડ ઉપર ચડીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પોલીસ અને ફાયરની ટીમે યુવકને સલામત રીતે ઝાડ પરથી નીચે ઉતાર્યો હતો। યુવકની સમસ્યા કોઈ સાંભળતું નહીં હોવાથી તેમણે આ પગલું ભર્યું હતું, ત્યારે યુવકને કલેક્ટર કચેરી રજૂઆત કરવા માટે લઈ જવામાં આવ્યો છે। મહાગુજરાત આંદોલનના પ્રણેતા એવા ઇન્દુલાલ યાજ્ઞિકની આજે 132મી જન્મ જયંતિ છે, ત્યારે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે વિધાનસભા સચિવ ડીએમ પટેલ, સંયુક્ત સચિવ રીટા મહેતા સહિત વિધાનસભાના કર્મચારીઓ દ્વારા ઇન્દુ ચાચાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। અમદાવાદ ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઓથોરિટીએ ડીજી યાત્રા નામે નવી પહેલ શરૂ કરી છે। તો આ ડીજી એપનો ઉપયોગ કરીને પેસેન્જર માત્ર પોતાનો ફેસ આઈડેન્ટિફાય કરાવી પ્રવેશ મેળવી શકે છે, ત્યારે આ ડિજિટલ એપ થકી મુસાફરનો બોર્ડિંગ પાસ બનાવવા તથા ચેકિંગ કરાવવા પાછળ થતો 1 કલાક જેટલો સમય બચી જાય છે અને માત્ર 5 મિનિટમાં જ ડિજિટલ બોર્ડિંગ પાસ બની જાય છે। ये डिजी यात्रा ऐप अगर आप लोग इंस्टॉल कर लेते हैं तो आपको गेट से सिक्योरिटी तक कोई प्रॉब्लम नहीं होगा। जस्ट आपको अपना क्यूआर कोड स्कैन करवाना है और आगे निकल जाना है। तो मेरा 1 घंटा ऑलमोस्ट बच गया सिर्फ ड्यू टू दिस ऐप। मैं इसको इंस्टॉल कर लिया तो अपना बोर्डिंग पास वहाँ पर स्कैन करके डाल दिया, तो अभी मैं इजीली पूरा सिक्योरिटी तक एंट्रेंस कर सकता हूँ शोइंग द क्यूआर कोड। ફ્લાઇટ દ્વારા મુસાફરી કરનાર પેસેન્જરોને સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે તેમનો બોર્ડિંગ વગેરે પાસની નીકાળવાની અંદર લગભગ 1 થી 1.5 કલાક જેટલો સમય નીકળી જતો હોય છે। તેના કારણે ઘણી વખત પેસેન્જરો ફ્લાઇટ પણ ચૂકી જવાના બનાવો બનતા હોય છે। ત્યારે હવે એરપોર્ટ ખાતે અમદાવાદ એરપોર્ટ સહિત દેશના 12 જેટલા એરપોર્ટ પર ડીજી યાત્રા શરૂ કરાઈ છે, જેને લીધે માત્ર તમારો ફેસ રીડ કરીને જ તમારો બોર્ડિંગ પાસ વગેરે નીકળી જાય છે અને માત્ર 5 મિનિટમાં જ 1 કલાકનું કામ થઈ જાય છે। એટલે કે મુસાફરોનો 1 કલાક જેટલો સમય હવે બચવા લાગ્યો છે, જેને લઈને અમદાવાદ એરપોર્ટ ખાતે આવતા પેસેન્જરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરામેન રાહુલ સાથે સરફરાજ નાગોરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદના બાવળાના કોઠા તલાવડી ગામમાં રામદેવ પીર મંદિરનો પાટોત્સવ ઉજવાયો હતો અને જેથી ગામમાં ભક્તિનો માહોલ સર્જાયો હતો, તેમજ સવારમાં ધજા ચડાવવામાં આવી હતી। આ પાટોત્સવને લઈને ભવ્ય વરઘોડા સાથે ગામમાં શોભાયાત્રા પણ નીકળી હતી। તો રામદેવ પીરની જયના નારા બોલાતા જ તલાવડી ગામ ગુંજી ઉઠ્યું હતું। મંદિરના 29મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। આ કોઠા તલાવડી ગામનું રામદેવ પીરનું મંદિર છે અને રામદેવ પીર બાપાએ અનેક પરચા પૂરેલા છે કોઠા તલાવડીની અંદર। જ્યારે આ વીજળી ઉપર પડી એ પણ નીચે રમતા નાના બાળને પણ એમને કાઢ્યા છે અને રડતા ડરતા આવે એમને સાકરેથી ને પૈસીથી જોખાણા છે નાના બાળ। અને પાયામાં પહેલા જ પાયામાં પરચો પૂર્યો છે, 1 રૂપિયો
નિશાની આપી છે રામદેવ પીર બાપાએ અને અનેક પરચા પૂર્યા છે. આ શ્રી રામદેવ પીર બાપાનો પાઠોત્સવ, આ 29મો પાઠોત્સવ જે અમે દર વર્ષે પાઠોત્સવ ઉજવીએ છીએ. એ નિમિત્તે અમે મહાસુદ 12 અને 13 નો 2 દિવસનો ઉત્સવ કર્યો છે. 12 ના દિવસે તિથિના તારીખ પ્રમાણે સાંજે સંતવાણી ભજનનો કાર્યક્રમ રાખ્યો છે. બીજે દિવસે મહાસુદ 13 ના દિવસે સવારમાં દેગ તેમજ ધજા ચડાવી છે. ત્યારબાદ ગામમાં શ્રી રામદેવ પીર બાપાનો વરઘોડો શોભાયાત્રા કાઢી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની બજેટને લઈને સામાન્ય સભા મળી હતી, જેમાં 2024-25 માટે ₹1,260 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. તો આ બજેટમાં શહેરીજનોના આરોગ્ય, શિક્ષણ અને વિકાસને લગતા કામો પર ભાર મૂકવામાં આવ્યો છે. માં જે બજેટ 360 કરોડ હતું તે આજે વર્ષ 24-25નું 1260 કરોડ રૂપિયાનું બજેટ આજે, એટલે આપ સમજી શકો છો કે કેટલા ટકા વધારે બજેટ થયું. આ બજેટની અંદર આરોગ્યલક્ષી, શિક્ષણલક્ષી ખૂબ એની જોગવાઈઓ કરવામાં આવી છે કે જેનાથી ગાંધીનગરના નગરજનોને આ સમયની પ્રમાણેની દરેક પ્રકારની એમને સુવિધાઓ મળી રહે એ પ્રમાણેનું બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરામાં કોર્પોરેશનના અણઘડ વહીવટનો વધુ એક નમૂનો સામે આવ્યો છે, જેમાં કોર્પોરેશને લાભાર્થીઓ ન હોવા છતાં કરોડો રૂપિયાના ખર્ચે આવાસ યોજનાના મકાનો બનાવી દીધા છે. ત્યારે આ મકાનો વર્ષોથી ધૂળ ખાઈ રહ્યા છે. કોર્પોરેશને વર્ષ 2014 અને 15માં અહીં શહેરના અલગ અલગ 5 સ્થળોએ આવાસ યોજનાના મકાનો બનાવવા માટે એમવીઓમની નામના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને જેમાં કેન્દ્ર સરકારે રાજીવ આવાસ યોજનાના મકાનો માટે અંદાજિત 80 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. અહીં એમવીઓમની નામના કોન્ટ્રાક્ટરે કામ અધવચ્ચેથી છોડી દેતા પાલિકાએ તેને બ્લેકલિસ્ટ કર્યો હતો. ત્યારબાદ અધૂરા આવાસનું કામ પૂર્ણ કરવા માટે ફેબ્રુઆરી 2019માં કામ ઓલવેલ પ્રોજેક્ટને આપ્યું હતું, તો જેને ડિસેમ્બર 2020માં કામ પૂર્ણ કરી પાલિકાને મકાનો સોંપી દીધા હતા. તાંદલજા અને સયાજીપુરા ખાતે રાજીવ આવાસ યોજનાના મકાનો 4 વર્ષથી બનીને તૈયાર પડ્યા છે, જે લાભાર્થીઓને નથી આપવામાં આવતા. બહુમતીના જોરે મંજૂર કરાવીને એગ્રીમેન્ટ થયું. હવે લાભાર્થી જે 21,000માં મકાન બનવાનું હતું એનો 2.5 લાખ રૂપિયા ફાળો લાવે. જો એટલા સક્ષમ લાભાર્થી હોય તો આટલા વર્ષ મકાન વગર તો રહે જ ના. એટલે ઘણા બધા મકાન હવે કોઈ લાભાર્થી લેવાવાળા નથી એ રીતનું છે. ત્યારે લગભગ 1800 કે 2400 જેવા મકાન જે ખાલી પડેલા છે એ મકાનમાં હવે કોર્પોરેશન અન્ય જે પ્લોટ્સ ખાલી કરવાની છે એ લોકોના મકાન તોડી, ઝૂંપડા તોડીને ત્યાં રિહેબિલિટેટ કરવાની વાત છે. કોંગ્રેસ પક્ષ દ્વારા એમાં બી દરખાસ્ત ચડાવવામાં આવેલી કે લાભાર્થી 2.5 લાખ રૂપિયા જે ગરીબ ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય એક સામટા કઈ રીતે લાવે, અને એ લોકોના તમે મકાન તોડી દેશો ને એમની પાસે 2.5 લાખ નહીં હોય તો એ ઘર વિહોણા થઈ જશે, જે પીએમએવાયની યોજનાની ખિલાફ છે. પીએમએવાય યોજનામાં તો આવા ગરીબ લાભાર્થીઓને મફત મકાન આપવાની જોગવાઈ છે ને જો આરએવાય હિસાબથી આપે તો બી 21,000માં મળે. ઇન ધેટ કેસ આ 2.5 લાખ જે કોર્પોરેશનના પાપે ખર્ચો વધ્યો છે, એમના ભ્રષ્ટાચારને એમના ડિલેઝના લીધે વધ્યો છે, એ લાભાર્થી પર નાખે કોઈ બી દિવસ ચાલી ના શકે. એક વખત સર્વે થઈ જાય અને 50,000 રૂપિયા ટોકન ફી આપે તો 2,16,000 રૂપિયાનું આવાસ જ્યારે અમે આપતા હોઈએ તો 50,000 તો ભરવા જ પડશે. કારણ કે જે બીએસયુપી આવાસમાં અમે આટલા બધા આવાસો આપ્યા ત્યારે લાભાર્થીઓ લાભ લીધા પછી પોતાના હપ્તા પણ નથી ભરતા, વેરા પણ નથી ભરતા. તો આવા કેસમાં નાગરિકોએ પણ પોતાની ફરજ સમજી અને કોર્પોરેશન અને સરકારોને સાથ સહકાર આપવાની જરૂર છે. સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગરીબોને પાકા મકાન મળે એ માટે વડોદરા મહાનગરપાલિકાને 80 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ ફાળવી. પણ આપ જોઈ શકો છો તેમ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો માત્ર ને માત્ર ટેન્ડર રજૂ કરી અને કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં પાવડા છે. આપ જોઈ શકો છો આ ગરીબ આવાસ છે, રાજીવ આવાસ યોજના હેઠળ મકાન બનાવવામાં આવે છે. મકાન બનીને તૈયાર છે. હવે આપ જોઈ શકો છો તેમ મકાનમાં ઉપર જાળા પણ બાજી ગયા છે, પરંતુ
મકાનો ફાળવવામાં આવી નથી રહ્યા. એટલે કહી શકાય કે આ સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ છે. વડોદરા શહેરમાં તાંદલજા, સયાજીપુરા જેવા વિસ્તારોમાં 2250 મકાન બનીને તૈયાર છે. આપ જોઈ શકો છો તેમ આ મકાન તૈયાર છે, જારા છે ને હવે અત્યારે મકાન હવે પરિસ્થિતિ બગડી રહી છે, પરંતુ મકાન કોઈને ફાળવવામાં આવ્યા નથી. આ મકાન બનીને તૈયાર છે, પરંતુ સ્માર્ટ સિટીના સત્તાધીશો માત્ર કોન્ટ્રાક્ટરોને ટેન્ડર આપીને છૂટી જાય છે, એનો ફોલોઅપ નથી લેતા. અને સ્થાયી સમિતિના અધ્યક્ષો કહે છે કે આ મકાન કોઈ લેવા તૈયાર નથી. તો વાત મહત્વની એ છે કે સંજયનગરના રહેવાસીઓ ને હજુ મકાન નથી ફાળવાતું, એમને આ મકાન ફાળવવામાં કેમ નથી આવતા? અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના લીધે લાભાર્થીઓને વધારે પૈસા ચૂકવવાના આવતા હોવાના કારણે પણ લાભાર્થીઓ મકાન લેવા તૈયાર નથી. એટલે વડોદરા શહેરમાં પ્રધાનમંત્રીની ગ્રાન્ટનો દુરુપયોગ થયો છે ને મકાન બદતર હાલતમાં પડી રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર્સે કમિશનર સામે બાયો ચડાવી છે. તેમના દ્વારા વિવિધ માંગોને લઈને 26 ફેબ્રુઆરીથી 11મી માર્ચ સુધી આંદોલન કરવામાં આવશે, જેમાં એસોસિએશનના ઇન્સ્પેક્ટરો એ કાળી પટ્ટી, આવેદનપત્ર, સોશિયલ મીડિયાથી વિરોધ, કચેરી પાસે જઈને વિરોધ કરશે. 11મી માર્ચથી રાજ્યની વિવિધ આરટીઓ સહિત વાહન વ્યવહાર વિભાગમાં પણ ફરજ બજાવતા 700થી વધુ ઇન્સ્પેક્ટરો માર્ચ ટ્રેલ પર ઉતરી જશે. આંદોલનના વિવિધ કાર્યક્રમોને લીધે આરટીઓ કચેરીમાં પણ કામગીરી ખોરવાશે. છવ્વીસ તારીખે અમે કાળી પટ્ટી બાંધીને ફરજ બજાવવાનો અમે નિર્ધાર કર્યો છે. ત્યારબાદ અમે સૂત્રોચ્ચાર કરીશું, અમે સોશિયલ મીડિયા કેમ્પેન ચલાવીશું અને 1 તારીખે અમે માસ સીએલ કરવાનું આયોજન કરેલું છે. 4 તારીખે અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અમે ભેગા થઈશું. અમારી મુખ્ય માંગણીઓમાં એવું છે કે અમને જે પણ ખોટી રીતે નાનામી બેનામી અરજીઓ ઉપર કાર્યવાહી કરી છે એ તમામ પ્રકરણો બંધ કરવામાં આવે અને અમારા જે પણ નોટિસના આધારે અને ખોટી રીતે પ્રમોશન અટકાવી રાખ્યા છે તે લોકોને પ્રમોશન આપવામાં આવે. જે લોકોનો પ્રોબેશન 10-10 વર્ષથી પૂરા નથી કર્યા તે લોકોને પ્રોબેશન પૂરા કરવામાં આવે. અને અમને જે ટ્રેકમાં જે મુશ્કેલીઓ પડી રહી છે એ ટ્રેકની સુવિધા જે છે એ સુધારવામાં આવે, જેથી કરીને સામાન્ય નાગરિકોને પણ અગવડનો સામનો ઓછો કરવો પડે અને અમારે પણ એમની સાથે ઘર્ષણ ઓછું થાય. એટલે આ મુખ્ય માંગણીઓ અમારી ટ્રેકને લગતી, ચેકપોઇન્ટને લગતી, સુવિધાઓને લગતી, બેનામી અરજીઓ પર થતી કાર્યવાહીને લગતી અને પ્રમોશન પ્રોબેશનને લગતી છે. ટેકનિકલ આરટીઓ ઇન્સ્પેક્ટર 26 તારીખના રોજથી જે છે સ્ટ્રાઇક ઉપર જઈ રહ્યા છે. વાત કરવામાં આવે તો એમની 19 સૂત્રી જે માંગો છે તે માંગોને લઈને જે છે તે સ્ટ્રાઇક ઉપર જઈ રહ્યા છે અને 26 તારીખના રોજથી જે છે તમામ વિભિન્ન માંગોને લઈને સરકારને સામે મૂકશે અને તેમને પડકાર પણ આપશે. કહી રહ્યા છે કે જે રીતે તેમના સમાચાર સામે આવી રહ્યા છે કે તેમને યુનિફોર્મ એલાઉન્સ હોય કે તમામ ચેકિંગ કરતા દરમિયાન તમામ જે ખામીઓ હોય તેના લઈને પણ સાથે ટ્રેક ઉપર ગંભીર પ્રકારને જે પરેશાનીનો સામનો કરવો પડતો તેની પણ એક માંગ છે. સાથે કહી શકાય ટેકનિકલ ખામીના કારણે તેમને અવારનવાર જે નોટિસ પાઠવવામાં આવતા હોય તેના લઈને પણ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. સાથે 26 તારીખથી લઈને 1 તારીખ સુધી જે છે તે વિરોધ દર્શાવવામાં આવશે. ત્યારે તેમની માંગણી પૂરી ના થાય ત્યારે ગાંધીનગર જે ખાતે જે છે તે આંદોલન કરશે. કેમેરામેન વિપિનના સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ઉશ્કેરણીજનક ભાષણ આપનાર સલમાન મૌલાના અઝહરીને હાલ અત્યારે વડોદરામાં લઈ જવામાં આવ્યા છે. તો વડોદરાની જેલ ખાતે તેમને લઈ જવાયા છે. મૌલાના મુફ્તી સલમાન અઝહરીને હાલ અત્યારે અમદાવાદ જેલમાંથી વડોદરામાં લઈ જવાયા છે. ભડકાઉ ભાષણ કેસમાં જો કેટલાક સમયથી ચર્ચામાં છે તો વડોદરા સેન્ટ્રલ જેલમાં પાસા કાપશે મુફ્તી સલમાન. હવે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મુફ્તીને જેલમાં લવાયા છે. તો વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મુફ્તીના સમર્થકો પણ પહોંચી ગયા છે. મૌલાના મુફ્તી સલમાન અઝહરીને વડોદરા જેલમાં લવાયા છે. સુરક્ષાની વચ્ચે તેમને ત્યાં લઈ જવામાં આવ્યા છે. તેમના સમર્થકો પણ ત્યાં પહોંચ્યા છે. તો પાસાની સજા થઈ છે. ભડકાઉ ભાષણ કેસમાં મૌલાના અઝહરી સલમાનની સામે હાલ અત્યારે 3 ગુનાઓ નોંધાયા છે. તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મુફ્તીને જેલમાં લવાયા છે.
બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મુફ્તીના સમર્થકો પહોંચ્યા છે. તો મૌલાના મુફ્તી સલમાન અઝહરીને વડોદરા જેલમાં લવાયો છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી નિલેશ, હાલ અત્યારે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તો અમદાવાદ જેલમાંથી મૌલાનાને વડોદરા સેન્ટ્રલ જેલમાં લેવામાં આવ્યા છે, શું કહેશો? જી, મૌલાના મુફ્તી સલમાન અઝહરે જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કર્યું હતું અને ત્યારબાદ તેમની સામે ભડકાઉ ભાષણનો કેસ કરવામાં આવ્યો હતો. આ ભડકાઉ ભાષણના કેસમાં તેમની ધરપકડ કરવા એટીએસ જ્યારે મુંબઈ પહોંચી ત્યારે પણ તેમના સમર્થકો પહોંચ્યા હતા. ત્યારે આજે જૂનાગઢના કલેક્ટરે મૌલાના મુફ્તી સલમાન અઝહરને પાસા કરી છે. એ પાસા હેઠળ એમને સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવે છે. ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાવવામાં આવ્યા ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હતો અને હાલ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મૌલાના મુફ્તી સલમાન અઝહરના સમર્થકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. એટલે અહીંયા પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જી નિલેશ બ્રહ્મભટ્ટ, આપણે જાણીએ છીએ કે જુનાગઢ પોલીસના આદેશના દ્વારા તેમની દરખાસ્ત છે, તેમને પાસાની સજા કરવામાં આવી છે, તો શું કહેશો? જી, જુનાગઢ કલેક્ટરે પાસાના હેઠળ જ એમને અમદાવાદથી વડોદરા સેન્ટ્રલ જેલ ખસેડ્યા છે અને જ્યારે અમદાવાદથી વડોદરા સેન્ટ્રલ જેલ ટ્રાન્સફર કરવામાં આવ્યા ત્યારે તેમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હાલ સેન્ટ્રલ જેલ ખાતે પણ પોલીસ બંદોબસ્ત મૂકવો પડ્યો છે કારણ કે અહીંયા મૌલાનાના સમર્થકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે વડોદરા મધ્યસ્થ જેલ પાસે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અમદાવાદના ખોખરા નામ સાંભળતા જ ભ્રષ્ટાચારનો હાટકેશ્વર બ્રિજ યાદ આવી જતો હોય છે. તો બીજી તરફ હવે ખોખરાના સ્મશાનમાં 1800 બોટલ દારૂનો મુદ્દો પણ છાપરે ચડી રહ્યો છે. ત્યારે આવા મુદ્દાઓને લઈને સ્થાનિક અગ્રણીઓ કોર્પોરેશનની દક્ષિણ ઝોન ઓફિસમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. દક્ષિણ ઝોનના ડીવાયએમસી લોકોને સમય આપ્યા બાદ પણ જતા રહ્યા હતા, જેને લઈને સ્થાનિક લોકોએ કોર્પોરેશન બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે સ્થાનિકો અધિકારી રફુચક્કર થતા રોષે ભરાયા હતા. અમદાવાદ શહેરના હાટકેશ્વર બ્રિજનો મામલો વધારે પ્રખ્યાત થઈ ગયો છે કારણ કે હાટકેશ્વર બ્રિજની સમસ્યા છે, પરંતુ ખોખરા વિસ્તારની અંદર બીજી પણ ઘણી બધી સમસ્યા છે. સ્થાનિક લોકો જે છે અલગ અલગ જે ખોખરાની સમસ્યાઓ લઈને અહીં કોર્પોરેશન ખાતે આવ્યા હતા, પરંતુ ખોખરામાં હાટકેશ્વર બ્રિજ સિવાય શું શું પ્રખ્યાત છે જે લોકોને હાલાકીનો સામનો કરાવી રહ્યા છે? અચ્છા, શું સમસ્યા ખોખરામાં? ખોખરામાં અમારા વિસ્તારમાં એક પાર્ટી પ્લોટ આવ્યો છે. એ પાર્ટી પ્લોટમાં અમે અવારનવાર એએમસી અસિસ્ટન્ટ એએમસીને રજૂઆત ખોખરા વોર્ડમાં કરેલી છે, પણ તેમ છતાં પણ તેનું નિવારણ લાવતા નથી. તે પાર્કિંગ પ્લોટમાં કોર્પોરેશન દ્વારા જે ભાડે આપવામાં આવે છે પણ તેની અંદર પાર્કિંગની વ્યવસ્થા જ નથી. તેથી આજે અમે આજુબાજુની 6 સોસાયટીના ચેરમેન સેક્રેટરી સાથે અમે અહીંયા એએમસીને રજૂઆત કરવા આવ્યા હતા, પણ સંજોગવશાત એએમસી અમારી રજૂઆતને સાંભળ્યા વગર જ નીકળી ગયા છે. તેથી હવે અમે આનું આગળ બીજું આંદોલન સ્વરૂપે બીજું કામ કરીશું. અને અમારા સાથે જે પ્રમાણે હાટકેશ્વર જે મુદ્દો છે બ્રિજનો 40 કરોડનો ભ્રષ્ટાચાર થઈ ગયો, એ તો જે એમનેમ છે, ક્યારે તૂટવાનો છે? સર, બધી જગ્યા પર ભ્રષ્ટાચાર છે. તમે જુઓ કે એએમસીની અંદર સિવિક સેન્ટરમાંથી 45 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા. તંત્ર આખું ઊંઘમાં હોય છે. ત્યારબાદ સ્મશાન જેવી જગ્યા પર જે ધાર્મિક જગ્યા ગણવામાં આવે છે ત્યાંથી 1800-2000 નંગ દારૂનો ત્યાંથી જથ્થો પકડવામાં આવે છે. પોલીસ સફળ ગઈ છે, પણ એએમસીના તંત્રો જે ત્યાં આગળ જે સરકારી અધિકારી છે એ શું ઊંઘમાં હતા? વર્ષોથી ત્યાં ધંધો ચાલે છે એવું સૂત્રોથી જાણકારી છે. તો ઘણા બધા ભ્રષ્ટાચાર છે ને તંત્ર આજે પણ ઊંઘમાં છે. તમારી સમક્ષ અમે આજે રજૂઆત કરવા આવ્યા હોય ત્યારે ડીવાયએમસીની જવાબદારી હોય આવેદનપત્ર લેવું અમને સાંભળવા, ત્યારે અહીંયા ભાગીને એ છટકી જાય છે. આ શું કહેવા આપે છે? એ દારૂના ધંધામાં ડીવાયએમસી સાહેબ પોતે ભાગીદાર છે? આવા પ્રશ્નો ઊભા થાય છે અમારા મનમાં. અચ્છા, દારૂબંધીની વાત ચાલી રહી છે, સાથે સાથે જે પ્રમાણે અધિકારીઓ રફુચક્કર થઈ રહ્યા છે, આ કેટલી સાંઠગાંઠ દેખાડે? જે પ્રકારે હાટકેશ્વર સ્મશાનની અંદરથી 1800 નંગ જેટલા દારૂની બોટલો પકડાઈ. કોઈ બી વ્યક્તિ જો સિગ્નલ પર ઊભા રહીને થૂકે છે ને તો એએમસીનો કેમેરો તેના ઘરે મેમો મોકલી દે છે. તો 1800 પેટી દારૂ, 1800 નંગ દારૂ આવે ત્યાં સુધી એએમસીના કેમેરા કેમ નહોતા ચાલતા?
અમે ડીવાયએમસી સાહેબનો સમય લીધો હતો, 3:30 વાગ્યાની અમારે વાત થઈ હતી અને તે પછી પણ જ્યારે જનતાના પ્રશ્નોની વાત સાંભળવાની વાત આવે ત્યારે તે પોતાની એ રીતે વાત કરે છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ હોય, આ જે વ્યક્તિ પકડાયો છે તે ભારતીય જનતા પાર્ટીનો એક સદસ્ય છે, તેના લીધે તેને બચાવવાનો પૂરેપૂરો પ્રયાસ થઈ રહ્યો છે તેવું અમારું સ્પષ્ટ માનવું છે. અને જે પણ રીતે આજે ડીવાયએમસી સાહેબ ભાગ્યા છે તે જોતા સ્પષ્ટ લાગે છે કે આખું એએમસી તંત્ર એ ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરી રહ્યું છે. જે 3 સ્મશાનના જે કોન્ટ્રાક્ટર છે એને ફક્ત નોટિસ પાઠવવામાં આવી છે, પરંતુ જે પ્રમાણે એક મુદ્દો જે દારૂબંધીનો મુદ્દો હોય કે હાટકેશ્વર બ્રિજનો મુદ્દો હોય, આ તમામ જે મુદ્દા અને સાથે સ્થાનિક પ્રશ્નો તો જે ઊભા ને ઊભા છે, ખોખરાની સમસ્યા, પરંતુ વાચા સાંભળનાર જે કોઈ અધિકારી નથી, ફક્ત ને ફક્ત એસી કેબિનમાં બેસી અને મિટિંગોનો દોર યથાવત રાખે છે અથવા ઘણી વખત આવી રીતે રફુ ચક્કર પણ થઈ જાય છે. કેમેરામેન સંજય મકવાણા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.